તો જો અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છીએ. મેં રોજની જેમ ખાખરા ને ચા લીધો છે. ભાભી અને પપ્પાએ ભાખરી ને માખણ લીધું છે અને મમ્મીને 11 છે એટલે જો વેફરની થેલી લીધી છે એટલે મમ્મી વેફર અને છાશ ખાય. મમ્મી ચા નથી ખાતા. હાલો બધા નાસ્તો કરો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે અત્યારે કપડાં હૂકવી છે, ફોન આવે તો કપડાં લઈને અંદર આવતા રહ્યા છીએ. અને મારા ભાભી અને ટ્વિંકલ બંને છે ને જે અહીંયા અમારા રિલેટિવ રહે છે ને તો એના ઘરે ગયા છે. અમે બધાય જવાના હતા પણ એક એક્ટિવામાં 4 જણા તો ન આવે. હું, મારા ભાભી, ટ્વિંકલ અને અર્થુ. એટલે કીધું તમે બે જઈ આવો. હું છે ને ડાયરેક્ટ જ્યાં જમવાનું છે ને ત્યાં આપણે બપોરે મારા ફ્રેન્ડ છોકરાના ઘરે જવાનું છે તો કીધું હું અને અર્થુ ડાયરેક્ટ ત્યાં વયા જાઉં. નીરવ મને મૂકી જાય કારણ કે અલગ અલગ ઘર લેવાના છે ને અમુક જગ્યાએ રિક્ષા ડાયરેક્ટ નથી જતી એટલે ઘણું બધું હાલી જ જવું પડે. તો મેં કીધું તમે બે જઈ આવો. આમે અહીંયા રહેતી હોય એટલે હું તો બધા ઘરે જાતી જ હોય. અને આજે છે ને અમુક માણસોએ કુંભકરણ જેટલી ઊંઘ કરી છે. ઊંઘ પૂરી થઈ ગઈ કે ન થઈ? આજ મેં નીરવ ફોન કરીને ઉઠાડ્યો જ નથી. મેં કીધું નીરવ જેટલું હુવે ને એટલું હુવા દેવાનું છે પણ હાથે જ ઉઠી ગયો. ઊંઘ પૂરી થઈ ગઈ કે નહીં? હું મસ્ત થઈ ગયા. હવે હું ફંક્શન કરી આખો દિવસ. હું કરી એક ફંક્શન છે નું ફંક્શન કરવું છે તારે? બોડી ફંક્શન કરી ગયા એટલે બોડીમાં હું ડાન્સ કરવાનું તારે. અને અર્થુભાઈ હવારમાં ઘણી રાઈડું નાખી કારણ કે અમે જ્યાં જઈએ છીએ ને અર્થુ નથી આવું. અર્થુ ઘરે રહેવું છે પણ મમ્મી પપ્પા અત્યારે બહાર ગયા છે અને નીરવ થી કઈ અર્થુ હચવાય નહીં એટલે અર્થુ પરાણે હારે લઈ જાય છે ને. અર્થુ તારે ઘરે રહેવું તું ને? બાદ દાદા હોય ને ત્યારે ઘરે રહેજે, અત્યારે હારે આવજો હો. એટલે જો અર્થુ પરાણે તૈયાર કર્યો તો એ મમ્મી અને ટિંકલ ફી હારે તો નો જ ગયો કે હું પાયલ ફી હારે આવીશ એટલે હું જયારે જઈશ બધું કામ પતાવીને ત્યારે લેતા જાઉં આપણે. તો જાડુનું મોઢું જો હમણાં ડબલ થઈ ગયું છે ઓલમોસ્ટ કારણ કે પિયર વાળા આવ્યા છે. ભાઈ, ભાભી, ભત્રીજો, બેન. પિયર વાળા આવ્યા એના કારણે મને એવું જ હતું એટલે કે મારું મોઢું સરસ થઈ ગયું છે પણ કાલે વજન માપ્યો ને તો જ્યારથી પિયર વાળા આવ્યા છે ત્યારથી 3 કિલો વજન વધી ગયો છે. એટલે હવે એ જાય ને એટલે પેલા આપણે વજન જેટલો છે ને એટલો કરવાનો. લાઈક મારો વજન 66 કિલો હોય તો કાલે તો મેં માપ્યો ને 68 અને 69 એટલો વજન બતાવે છે. બોલો ઓકે, કેટલો તો 66 હતો? 66 હતો. તો ઈ તો ત્યાં હમણાં છે ને હાલવા ચાલવાનું બંધ કરી દીધું છે ને એટલે હાલવા ચાલવાનું હું શરૂ રાખતી હતી પણ મને છે ને બીટવેલના કારણે પગ દુખતા હતા એટલે બંધ કર્યું પણ હવે ગમે એ હોય આપણે છે ને હાલવાનું પાછું શરૂ કરી દેવાનું. ઈ એક્સરસાઇઝ કરે તો એનો વજન છે ને સ્ટેડી રહે. ખાલી ચાલે ને તોય ચાલે એટલે લાઈક હું બધું ખાવ ને તો મારો 66 નો 66 એટલા મહિનાથી એટલો જ વજન છે, વધતો ઘટતો નથી. પણ મેં કીધું કે મને કેમ એવું લાગે છે કે હું જાડી લાગુ છું એટલે મેં વજન કાલે માપ્યો વળી એટલે હવે તો મને અંદરથી એવું થઈ ગયું છે ફટાફટ 3 કિલો વજન તો ઘટાડવો પડશે. તાર 66 થી વધારે વજન નો થવા દેવું હોય ને તો એક મસ્ત છે કે માપવાનો નહીં. એ તો 75 પૂગી જાય તો એવું બધા કીધા રાખો. મારો 66 જ વજન પણ આપણા મગજમાં તો 66 જ રહે ને. ના એવું મગજમાં નથી રાખો, રિયલમાં રાખો વજન મારો જેટલો છે ને એટલો. તો હું અને અર્થુ જો મારા ફઈના છોકરાના ઘરે આવતા રહ્યા છીએ અત્યારે અને હમણાં ભાભી અને ટ્વિંકલ આવશે અને કે ફૂલ ડિશ તો પ્રોગ્રામ હતો લાઈક પૂરી ને શ્રીખંડ ને બધું એવું બધું તો કઈ ખાવું નથી કારણ કે કાલે જ ખાધું તો ના તડકાનું ખાઈને પછી પેટ હફ થાય છે. શાક રોટલી બનાવવાની કીધી પણ નથી બનાવતા તો છેલ્લે ઢોસાનું નક્કી કર્યું છે. તો જો આપણે ટમેટા લઈને બેસી ગયા છીએ, ઢોસા બનાવવાના છે. તો મારા તો ફેવરેટ છે ઢોસા. લાઈક મને ઘરના ઢોસા એટલા ભાવે ને બહારના ઢોસા એટલા ભાવે. તો જો સંભાર આપણે મસ્ત બનાવી નાખ્યો છે અને જો આપણે છે મસાલો વઘાર નાખ્યો છે. 2 વસ્તુ મેં બનાવીશ કારણ કે ઢોસા બનાવાય મને બહુ ગમે અને મારા હાથના ખાવાય મને બહુ ગમે એટલે જો બનાવી નાખી છે. અને મારા ઘરે મારા સાસુને રાઈ જીરું ઓછું ભાવે ને તો જો આપણે કેટલું ઓછું નાખ્યું. નકર મને રાઈ જીરું બહુ જ ભાવે તો કેટલું બધું નાખતી પણ જો ટેવ ધીમે ધીમે આ પડી ગઈ છે. જો આમાં રાઈ જીરું તમને ઓછું દેખાય અને આમાંય રાઈ જીરું ઓછું દેખાય. તો બધાય જો ઢોસા ખાવા માટે બેઠા છે. આર્ય કેવા ઢોસા બન્યા છે? તારા મમ્મી જેવા બન્યા છે કેવા નથી બન્યા? કેવા ભાઈવા કે નહીં માસી? અર્થુ તને ભાઈવા કે નહીં? ભાભી તમને? જો કે ભાભી એ ખાધેલા છે પણ હમણાં 3 વર્ષથી મારા હાથના નહીં ખાધેલા એટલે બહુ મસ્ત. સંભાર હારો બન્યો છે કે મસાલો? તો જો ઢોસો છે મને છે ને સાઈડમાં મસાલો ભાવે એટલે સાઈડમાં મસાલો લીધો, દહીં લીધું, ચટણી લીધી છે અને છાશ લીધી છે. હાલો બધા જમવા. સંભાર આપણે છેલ્લે લેવું, પેલા નથી લીધું. તો મને છે ને ઘરે બનાવીને ત્યારે બહુ ક્રિસ્પી પેપર ન ભાવે, આવી રીતે થોડાક સોફ્ટ હોય ને એવા પેપર જ ભાવે એટલે અમે છે ને આવી રીતે ઘરે બનાવીએ. તો ઢોસા એટલા ખવાઈ ગયા છે ને કે પેટમાં હક થવા માંડ્યું છે. ખબર જ હતી થાય પણ એટલા ભાવે કે વાત જવા દો. મને સૌથી વધુ છે ને મારા હાથના ઘરના ઢોસા ભાવે ને એટલા તો મને બહારના નથી ભાવતા. આર્ય તને સૌથી વધુ કઈ વસ્તુ ભાવે? ઢોસા. બીજી કઈ વસ્તુ ભાવે? અર્થુ તને શું ભાવે? ઢોસા. નહીં ઇડલી, સાંભાર, ચટણી, ચટણી. હમણાં એ લોકો રીલ વાયરલ થઈ છે. ઢોસા, ઇડલી શું આવે? ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી.
તો જો અમારા ઘરે બધા સાઉથ ઇન્ડિયન આવી ગયા છે. જોકે મને સૌથી વધુ છે ને સાઉથ ઇન્ડિયન ફૂડ જ બહુ ભાવે. લાઈક મને ઇડલી એટલી ભાવે, ઢોસા એટલા ભાવે, એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ મારું ફેવરિટ છે. અને આર્યને છે ને હજી વેકેશન નથી પડ્યું, અર્થુને વેકેશન પડી ગયું છે, પણ આર્ય આજે અર્થુ આવવાનો હતો ને એટલે એને આજ રજા પડાવી છે ને આર્ય, કારણ કે આની યારે રમી શકે ને એટલે. તો આર્ય છે ને એકદમ અમદાવાદી બોલે, અને આર્યની યાદશક્તિ જોવો, ટ્વિંકલ છે ને 2 વર્ષથી અમદાવાદ નથી આવી, તો આર્યને તોય યાદ છે ને. આર્ય તમે પેલા રહેતા ની આવ્યા હતા ને, અને હું પેલા છે ને શૂટિંગમાં આવતી ને તો આના ઘરે રોકાતી ને એના માટે ચોકલેટ લાવતી, તો આર્ય ધીમે ધીમે બધી ચોકલેટ ખાધા જ રાખતો હે ને. અર્થુ તું બોલતો, હમણાં અર્થુ અમારે અમદાવાદી બોલશે. બોલતો અર્થુ. હાય નહીં, અમદાવાદી બોલવાનું. સાચું કહું ને તો અંદરથી મને એવું થાય છે યાર, તમારા બધા માટે કંઈક ટ્રીપ મારીએ, કંઈક સારા વ્લોગ બને, તમને બતાવીએ, અને મેં ખુદ બી બહાર જઈને કંઈક કોન્ટેન્ટ શૂટ કરીએ. પણ ભાઈ ઉનાળામાં જે તડકો છે ને યાર, એ બધા પ્લાન આપણે ચોપટ કરી દઈએ છે, કારણ કે અમે હાલમાં તો હજી છે ને અમદાવાદમાં 37-38 ડિગ્રી જ છે, ધીમે ધીમે 45 જાય ને ભૂકા કાઢી નાખે. જો આ માણસ મને હવારની કહે છે કે મારો 66 માંથી 70 કિલો વજન થઈ ગયો છે, પણ આજે ઢોસા ખાવાની વારી હતી ને તો મને કે હું 3.5 ઢોસા ખાઈને આવી. બોલો. અરે નીરવને ઢોસા બહુ ભાવે, મેં એને કેટલી તાણ કરી, પણ તોય નીરવ ખાવા જ નહીં. ઓલ બિચારા મારા ભાઈએ કીધું, અત્યારે નીરવ મને લેવા આવ્યો તો ત્યારે જ મારા ભાઈ જમવા આવ્યો, પણ તોય બેઠો જ નહીં. એમ નહીં, તાર વજન એટલી ચિંતા હોય તો એકાદો ઢોસો ઓછું ખવાય. એકાદો ઓછો 3.5 નહોતા ખાતા, 3 જ ખાતા હતા. મને લાગે તે 4.5 ખાતા છે. ખોલ લીપ નીચે વહી જાય. તો જો ઉનાળો શરૂ થઈ ગયો છે ને, એટલે હવે બપોર પછી તો છે ને ચા બા ઓછી હાલે, પણ તોય બધાએ ચા પીધી છે. અને આપણે જોવો કોણ ખાય છે, જોકે હું નહીં, બધાય કોણ ખાય છે. ચા વાળા કોણ ખાય છે, ચા વગર નહીં કોણ ખાય છે. હાલો બધા આઈસ્ક્રીમ નો કોણ ખાય. તો છે ને આજે આપણે બહાર ગયા હતા ને, જમીન થોડીક વાર રહીને તરત જ આપણે બહાર ગયા હતા. તો 5 વાગે આવ્યા હતા, બહુ તડકામાં બહાર ગયા હતા ને હાવ થાકી ગયા. પછી 5 વાગે બધા ઉઠ્યા અને હું આવીને છે ને અડધી કલાક સૂઈ ગઈ હતી, એટલે થોડોક છે ને આમ નિરાશ થઈ, નતર છે ને માથું દુખવા મળ્યું તડકા. જો મારા મમ્મીએ મસાલા ને બધું કાંક રસોડામાં કાઢ્યું. મમ્મી શું છે આ બધું, કાંક સમજાવો. જો આ 12 મહિનાના મસાલા આપણે કરીએ ને, જો ધાણા જીરું દળાય એવી, હળદર દળાય એવી, મરચાં ચટણી લઈ આવવાની છે. આ 12 મહિનાનો 12 મહિનાનું બધું ભેગું કરી લીધું. હા, એટલે ઈ તૈયારી કરું છું, બધું લેવાનું છે. અત્યારે આ મહિનો તો છે ને એપ્રિલ મહિનો, તો આખું બધું લેવાનું જ આવે, સ્ટોક કરવાનું. હા, ઘઉં, ધાણા જીરું, રાઈ ને જીરું, મસાલા બધા ભરવાના, અને પછી આવશે અથાણાનો વારો. પછી અથાણા ભરવા. હા. જો ભાઈ અત્યારે છે ગોલા પાર્ટી, કારણ કે મહેમાન આવ્યા. જો ભાઈ, અને આ ખાસ આઈસ્ક્રીમ વાળા મહેમાન છે. જો આને તો આઈસ્ક્રીમ, ઠંડુ, ગોલા તમે આને કિલો આપો ને તો ઉલાળી જાય. આઈસ્ક્રીમ સ્પેશિયાલિસ્ટ છે. અને મમ્મીને કઈ ખવાતું નથી, એટલે મારા મમ્મી વચ્ચે જો ભાઈ એક લીધો ગોલો. મમ્મી તમારી હાટું ખાવ છો, મને તો એટલું મીડિયમ ભાવે. કાંઈ મને એમ જ થાય છે, ભાવે છે પણ ખવાતું નથી. હા, તમારું ઊંધું થાય છે. જો કે ગોલા તો હું ખાઈ લો, આઈસ્ક્રીમ મીડિયમ. તો અત્યારે જો અમારા મામાના છોકરાના ઘરે અમે આવતા રહ્યા છીએ, અને તડકો એટલો હતો ને કે અમે નીકળ્યા છે ને 6:45 જેવું થઈ ગયું છે ને ત્યારે નીકળ્યા છે. હજી તો જે હતા ને અમારા હેમાંગી ભાભી એવું કહેતા હતા, એ કે હજી રહ્યો બાર કેટલો તડકો છે, પણ ભાભી જોવો તો ખરા કેટલા વાગ્યા. એ નહીતર બિચારા અહીંયા રસોઈ પડી રહે તોય નહીં પહોંચી અમે. તો ફાઇનલી જો આપણે અહીંયા આવતા રહ્યા છીએ મારા મામાના છોકરાના ઘરે. અને જો અર્થુભાઈ હાટું કાર્ટૂન કર્યું હતું, પણ અર્થુ છે ને દીપકભાઈ હારે, જે મારા મામાનો છોકરો છે એની હારે બહાર વયો ગયો છે. એટલે શેનું તું જોશો હવે કાર્ટૂન? હે તો જો અમારા આ ભાભીનું નામ હિના ભાભી છે, અને હિના નામ હોય ને એ લોકોને રસોઈ સારી આવડે. તો જો હિના ભાભી અત્યારે પુલાવ બનાવે છે, અને અમે જયારે અહીંયા આવીને ત્યારે અમારે કામ ન કરવું પડે, કારણ કે હિના ભાભી અમારા ઉતાવળા બહુ છે, એટલે ફટાફટામાં આવીને ત્યાં તો ઓલમોસ્ટ બધું બની જ ગયું હોય ને ભાભી. તો જો બધા જમવા બેસી ગયા છે. જમવામાં જો પંજાબી શાક છે, પરોઠા છે, પુલાવ છે, પાપડ છે, છાશ છે, અને જો બધા બેસી ગયા. કે કેમ છે દીપકભાઈ? શેનું તને કેમ છે? જો બે હિના બાજુ બેસી ગયા છે આજ. જો રાતના વાગ્યા છે 8:45 અને આપણે ઘરે જમવા માટે બેસી ગયા છે. આજે મમ્મીએ બનાવ્યા છે જો ગરમા ગરમ પરાઠા, અને સાથે આપણે ચા લીધો, અને પપ્પાએ જો પરાઠા અને શાક લીધું ને માખણ છે. અને મમ્મી જો આજ ફ્રૂટ ઉપર છે. મમ્મી આજ શું રહ્યા છો? 11 છે. જો 11 છે એટલે મમ્મીને ફ્રૂટ છે અને વેફર ને એવું બધું છે. કા હા, હાવ થોડું જો ટેટી છે જો ભાઈ, આપણી ફેવરિટ છે. અને આજે ખાલી અમે 3 જ છીએ જો જમવામાં, કારણ કે મહેમાન છે ને એ શું કહેવાય બહાર ગયા છે બેસવા માટે, બહાર જ જમવાનું. કા હા, એટલે એ પિયરમાં ગઈ પાય.
ઈ વાત સાચી, મહેમાનને લઈને. તો અહીંયા બધા જો ફ્લેટમાં છોકરા રમે છે ને તો અર્થું જોવો છોકરા હારે રમવા ગયો તો પણ અત્યારે અહીંયા બાજુમાં બેસવાનું મસ્ત છે ને તો ત્યાં અમે જઈએ છીએ તો અર્થુને જો બોલાવ્યો છે ઈન સેનું બંને રમતા હતા. હવે આપણે અહીંયાથી જઈએ તો અર્થુને જો અહીંયા બહુ મજા આવી ગઈ કારણ કે સેનવી છે ને થોડીક મોટી છે એટલે સેનવી આને યાર ઝઘડે ને એટલે બહુ મજા આવી ગઈ ને અર્થુ તને અહીંયા અહીંયા તને રોકાવું છે તને સૌથી વધારે નીરવ ફુવારા મજા આવે કે સેનવી યાર મજા આવે? એને નીરવ ફુવાનો પીછો ન છોડવો હોય જો. તો અહીંયા જો બેસવા આવ્યા છે ન્યાય અર્થુને જો બેસાડી દીધો છે બિચારી સેનવી છે ને જ્યારે પણ નાના છોકરા હોય ને ત્યારે જો એનામાં ને એનામાં જ રહે. તો આ વજન મન લાગે નકરી છે ને આ આઈસ્ક્રીમ ને એવું ખાઈને જ વધે છે. આ બધા ભાભીઓ છે ને પરાણે આપણને આઈસ્ક્રીમ ખવડાવે છે એટલે ખાવું તો પડે. તો જો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો અહીંયા અમે બધા આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને ન્યાય ભાઈ બહેન ની હું વાતો હાલે છે ને કઈ ખબર નથી પડતી. ક્યારના બે ગુપચુપ કરે છે વાતો જો લકા લઈ તો રસ્તામાં હતા ને તો મારા ભાભી એને બધા નક્કી કર્યું હતું કે ઘરે જઈને બધા આપણે હાલવા જાવું. પછી ઘરે આવીને બેસી ગયા ને એટલે બધા પ્લાન ફ્લોપ થઈ ગયા, કોઈને હાલવા ઊભું નથી. તો અત્યારે જો હાર્વિક ના ઘરે અમે બધા છે ને શરબત પીવા માટે આવ્યા છીએ. હાર્વિક શરબત બનાવવા તો જાતો એને ટિંકલ આરે બહુ મજા આવે કારણ કે ટિંકલ જો નખરા કરે ને એટલે હું જોયા રાખે જો પાયલ નહીં છે ને અમારા પાડોશીના ઘરે એટલે કે આના ઘરે જો બેસવા ગયા છે અને ઈ શરબત ને પીવે છે ને આ જો ધ્યાના મને અહીંયા શરબત દેવાય. ધ્યાના હું તાર ઘરે બેવાય ને તોય શરબત દેવાય. જોવો તો ખરા ભાઈ હોમ ડિલિવરીઝ કા તો છે ને મોટા તો બીતા બીવે પણ હવે છે ને આપણે નાના છોકરા નીરવ થી બીવા માંડે. મને લાગે નીરવ ચીટલો પડતો છે. નીરવ તેડે ને 80 મિનિટે રોવા માંડ્યા. પેલા મારા રહેતો જ તો પણ હવે ખબર ને આજ મને જોવો ને એવો રોવા મળે નીરવ ખાલી આમ હાથ અડે ને રોવા મળે. જો હમણાં નીરવ લે ને તો નહીં આવે ને પાસે. નહીં બી જઈશ કોને કહો. અત્યારે તો લાઈટ છે ને ફરી ગયો. જો ભાઈ વાગી ગયા છે રાતના 11 અને ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. આજ તો જાડુને લોકો શું કહેવાય મહેમાન સાથે ઘરની બહાર જ હતા કારણ કે ઘણા બધા ના ઘર લેવાના હતા, ઘણા બધાના ઘરે જમવાનું હતું. એ લોકો બપોરને સાંજ 2 ટણા બહાર જ જમ્યા છે કારણ કે બધા ઘર લેવાના હતા ઓબ્વિયસલી. અને આજે આપણે ઘણું બધું કામ પતાવી દીધું છે, થોડા ઘણા ફ્રી પડ્યા એટલે. અને ભાઈ ઉનાળામાં ભયંકર ગરમી પડે છે અને આપણે ફોનમાં ડિગ્રી જોઈએ ને તો 28-30 બતાવે પણ ગરમી ભૂક્કા લેવલની થાય છે. કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમે હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.